મસ્ત છે, ખાલી પોતાને એવું જ મારવાનું છે. જો રૂમમાં બધી મસ્ત મસ્ત સાફ સફાઈ કરી નાખી છે અને હવે આપણે ઘરે જઈએ. મારા કાકા ને કાકી ની બધા આવી જશે સામાન લઈને. જરિયા હેલો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. આપણે અત્યારમાં બ્લોગ હવારમાં ચાલુ કરી દીધો છે અને આપણે નાઈ જોઈને નવરા થઈ ગયા છીએ અને નાસ્તાની હવે રોટલી બનાવી છે. એટલે આપણે રોટલી હવે બનાવી નાખીને પહેલાં મંદિરે દર્શન કરી આવીએ, પછી તમને બ્લોગમાં આગળ મળીએ. હાલો, આવડાને છે ને નિશાળ શું લઈ જવાનું છે? ચિત્ર દોરીને જ લઈ જવાનું છે. કાના એ ચિત્ર દોરી નાખ્યું છે. 15મી ઓગસ્ટ નું ચિત્ર. સ્પેલિંગ ખોટો છે. 15મી ઓગસ્ટ એમાં કાના દોર્યું છે. કેવું દોર્યું તો? અને આ બધા પછી કલર પીલો ને બગડી ગયું. બધા છે ને ચિત્ર દોરી દોરીને જ લઈ જવાના. અનિરુદ્ધે દોર્યું અને અમારે છે ને અત્યારે રૂમ ધોવા જાવી છે. એટલે પેલા રુદ્ર કાનાને અને ડ્રેગન ફ્રૂટ સુધારી દઉં એટલે ડ્રેગન ફ્રૂટ ખાઈ લે અને ત્યારે કરી દઉં ને પછી ત્યાંથી ભણવા આવ્યા જાય ને હું ત્યાં રૂમ ધોય અને પછી ઘરે આવે પછી રસોઈ બનાવી. ડ્રેગન ફ્રૂટ આપણે સુધારી નાખીએ. એ ભાઈ ડ્રેગન ફ્રૂટ સુધારી દીધા ને રુદ્ર તો ખાવા માંડ્યો છે અને બધા જો ભણવા વાળા આવી જશે. અમારે કાનાને સુધારી દીધું છે. આમ જો અમારે કાના દોસ્તારનું છે. મસ્ત દોર્યું છે. બધાને આવું 15મી ઓગસ્ટનું દોરીને લઈ જવાનું છે એમ ને. અને આવડા ને આ ધર્મને બધાને લઈ જવાનું. બધા દોર નાખ્યા અને પેલા બોર્ડર હરકી કરી નાખી કલર થી બોર્ડર. હાલો હવે અમે જઈએ ફટાફટ. ત્યાં જઈને હું બતાવું તમને. છે ને ધાબે રમવા વહી જશે અને આપણે અહીંયા મકાન ધોવા આવી જશે. સાફ કરી નાખી. બહુ મસ્ત છે, ખાલી પોતાને એવું જ મારવાનું છે. જો રૂમમાં બધી મસ્ત મસ્ત, કાંઈ ઘટે નહીં એવું છે. 2 રૂમ છે. જો આપણે છે ને આ બધું આ મોસરી બધું સાફ કરી નાખી. મસ્ત મજાનું ના ફળી છે. સાફ સફાઈ કરી નાખી પછી તમને છે ને સાફ કરી અને પછી બતાવું. હવે છોકરાઓ તો રમવા મળ્યા ધાબે ચડી ચડીને મજાના. હા જો આવું રીતે ફળી છે. હજી હું નીચે ઉતરીને તમને બતાવી પહેલાં હું સાફ કરી નાખું બધું. હાલો હવે ફટાફટ ધોઈ રાખીએ આપણે. બધું ધોઈ નાખ્યું છે અને પોતાય મરાઈ જશે. હવે છે ને ઘરે જવાનું છે આપણે. અહીંથી જો આ મંદિર કેવું દેખાય મસ્ત મસ્ત. હજી આ બધું સાફ સફાઈ થાય ને એટલે મસ્ત બધું થઈ જાય. અને અહીંથી અમારે મંદિર જાય અહીંથી ખોડિયારમાંનું દેખાય. બધું આપણે સાફ સફાઈ કરી નાખી છે હવે 2 રૂમમાં. અને હવે છે ને ઘરે જવાનું છે ને રસોઈ બનાવવાની છે આપણે પહેલાં તો. હાલો અહીંથી જો આ ઘર આવી રીતે બધું દેખાય છે. આપણે સાફ સફાઈ કરી નાખી છે અને હવે હું છે ને ઘરે જ આવશું. મસ્ત મસ્ત આપણે બધી સાફ સફાઈ કરી નાખી છે અને હવે આપણે ઘરે જઈએ. હાલો અમે છે ને બપોરા કરવા બેસી ગયા. આવીને છે ને વિડીયો કાંઈ ઉતાર્યો જ નથી. ઘરે આવીને પછી અને બધું મેં બનાવીને ફટાફટ ને આવી જતા જમવા. એટલે જો બધા જમવા બેસી ગયા છે અને મેં ફટાફટ ખીચડી બનાવી અને આપણે બટાટાનું શાક બનાવી નાખ્યું. જો બટાટાનું રસાવાળું એમાં ખીચડીમાં નાખીને ખાવાનું. રુદ્રભાઈ જો ખાઈને ઊભા થઈ ગયા. આ બધા જમીને આવી જશે અને એમાં રુદ્રભાઈ જો બટાટા ખાઈને ઊભો થઈ ગયા. અને હવે છે ને હું તે જમી લઉં. આ બધા જમી લીધા છે. હું પીરસતી ને એવું કરતી હતી એટલે મોડું થઈ ગયું. હવે રોજે મળીએ તમને બ્લોગમાં બના રહેજો. મજા આવે. મારા કાકા ને કાકીની બધા આવી જશે સામાન લઈને. જરિયા બધા ટેમ્પો લઈને આવ્યા છે અને હવે છે ને આપણે સામાન ઉતારવાનું છે બધા. હાલો અમે સામાન બધો જો ખડકાઈ ગયો છે
અને હવે છે ને અમે રસોઈનું કામકાજ ચાલુ કરીએ છીએ એટલે રસોઈ બનાવીને જ કહેવાય. આપણે છે ને ભરેલા રીંગણાનું શાક કરવું છે એટલે આ વસ્તુ લઈ આવ્યા છે નાખવા. ઓલા રીંગણા લેતા આવો એમાં હારા હારા હશે નાખ. કાળા યામ તો હાલો આપણે નાસ્તો કરીને નવરા થઈ ગયા છીએ હવે. અને હવે છે ને આપણે ઘણું ખરું કામે થઈ ગયું છે ને. હવે છે ને આજ રૂમનું બધું કામકાજ બહાર કાઢવાનું છે બધું રૂમમાંથી. એટલે છે ને હવે બધું બહાર કાઢીએ આપણે અને બપોર પછી બધું હારવાનું છે. એટલે વિડીયામાં બના રહેજો, બધું બતાવી. એટલે હવે કામ કરવા મળીએ આપણે. અને કાલ છે ને બ્લોગ પૂરો નહોતો કરવાનો એટલે આપણે ચાલુ જ રાખ્યો છે. પંજો લડાવ્યા છે લ્યો. આમાં કાનો તો પડી જ ગયો પંજો. હાલો અમારે આજ છે ને કપડા ને આમ જો ઢેગલો થઈ ગયો, દોરીઓ ભરાઈ ગયો. કેટલા વાગ્યા કઈ ખબર નથી મને. આજ તો ટાઈમ ની કઈ ખબર નથી. ત્યાં જોઈ લે જો આમ કેટલા વાગ્યા. 8 9 વાગ્યા હોય. 8 થોડા વાગ્યા હોય. હા 8 ને 9 અમારું છે ને સાફ સફાઈનું કામ આવે છે ને ચાલુ કરી દીધું છે. જે આપણે ગોદડાનો બાંધી લીધો છે અને હવે અહીંયા ઢેગલો કર્યો છે આપણે. આ બધું અહીંથી બધું કાઢવાનું છે, આ બધું ઉતારવાનું છે બધું. અને આ છે ને કામ એવી જશે. બપોર સુધી ચાલુ હતું નકર આજે અમારે રજા હોય પણ ચાલુ રાખ્યું છે એટલે બપોર સુધી કે કામે વહી જાવ એટલે તમે બધું બાંધીને તૈયાર રાખો એટલે બપોર પછી હારી લે બધું ખાઈ પીને. એટલે છે ને આવું બધું અમે ભરવા માંડ્યા છે. જો સામાન હારીને જાય. એમાં રુદ્ર કાનો છે જેનિસ ને બધા લઈને જાય સામાન. હજી જેનિસ આમ પાછળ આવેલો આવે છે. મેકું છે અત્યારે અને પછી છે ને અમારે આ બધું મારે સાફ કરી અને પછી અંદર બધું મેકવા જવાનું છે. હવે છે ને આપણે બધાને ભણવા જવાનું છે ને બધા કપડાં બદલાવે છે, તૈયાર કરી દો. ભણવા આવ્યા જાય ને આપણે રસોઈ બનાવી નાખીએ. પછી બપોર પછીનું કામ ચાલુ થશે. હવે બાકી છે એ બધું હારવાનું. છે ને બપોરા કરવા બેસી ગઈ છે ને બધા બપોરા કરી અને ઊભા થઈને હવે બેઠા છે. અને રુદ્રકાનો ખાય અને ભણવા વહી ગયા છે. જો મેં તો સોળો મારી દીધો છે. બટેટાનું શાક અને રોટલા મસ્ત મસ્ત. આવી જાવ બધા બપોરા કરવા. અને આ બ્લોક આપણે અહીં પૂરો કરવાનો છે અને બપોર પછીનો બ્લોક ચાલુ થશે. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય.